સુરેન્દ્રનગરમાં હવે ખેડૂતો પછી અગરિયાઓ પણ મેદાન ઉતર્યા છે। વર્ષોથી રણના કણકણને ઓગાળીને દેશને મીઠું પૂરું પાડતા અગરિયાઓએ વહીવટી તંત્ર અને સરકાર સામે મોરચો માંડ્યો છે। ખારાગોઢાના રણમાં અગરિયાઓનું ઉગ્ર આંદોલન શરૂ થતા પોલીસનો કાફલો છે તે રણ તરફ દોડ્યો અને પરિસ્થિતિ ખૂબ તંગ બની હતી। શા માટે અગરિયાઓ ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સવાલ એ છે કે અચાનક અગરિયાઓને રણની વચ્ચે આંદોલન કરવાની નોબત કેમ આવી? તો તેની પાછળનું મુખ્ય કારણ છે જમીનની ફાળવણી। અગરિયાઓ પેઢીથી અને પરંપરાગત રીતે આ રણમાં મીઠું પકવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ આક્ષેપ એવો છે કે સરકારે આ પરંપરાગત જમીન એક ખાનગી સોલ્ડ એટલે કે મીઠાની કંપનીને ભાડે પટ્ટે આપી દીધી છે। આ નિર્ણયના કારણે વર્ષોથી મહેનત કરતા સ્થાનિક અગરિયાઓની રોજી રોટી છીનવાઈ જવાનો મોટો ખતરો ઉભો થયો છે અને તેઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। પોતાના હક અને જમીનને બચાવવા માટે મોટી સંખ્યામાં અગરિયાઓ રણની વચ્ચે પહોંચી ગયા અને તીવ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। મામલો વધારે ન બિચકે તે માટે પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું અને રણમાં દોડી ગયું હતું। હાલ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અગરિયાઓને સમજાવીને મધ્યસ્થી કરીને મામલો ઉધાડે પાડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ અગરિયાઓ પોતાના ન્યાયની માંગ પર અડગ દેખાઈ રહ્યા છે। વિકાસના નામે કે ઉદ્યોગના નામે વર્ષોથી મહેનત કરતા શ્રમિકોના હક છીનવી લેવા કેટલા યોગ્ય છે તે સવાલ થઈ રહ્યો છે। જે અગરિયાઓ રણની કપરી પરિસ્થિતિમાં લોહીનું પાણી કરીને દેશનું નમક પકવે છે, તેમના જ પેટ પર લાત મારવાનો પ્રયાસ કેમ થઈ રહ્યો છે? ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે ગરીબ અગરિયાઓનો ભોગ કેમ લેવાઈ રહ્યો છે? આ એવા સવાલો છે કે જેનો જવાબ અત્યારે ખારાગોઢાનો દરેક અગરિયા પરિવાર માંગી રહ્યો છે। જે દ્રશ્યો આવ્યા છે તેના પર નજર કરીએ। હવે જોવાનું એ રહેશે કે તંત્રની સમજાવટ રંગ લાવે છે કે પછી અગરિયાઓનું આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે। સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી આ બધા જ વિસ્તારો છે કે ત્યાં ખેડૂતો છે તે પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે। બીજી તરફ હવે સાગર ખેડૂતો અને ક્યાંક ને ક્યાંક અગરિયાઓ છે પોતાના હક છીનવાઈ રહેવાની ભીતિ સર્જાતા પોતે પણ મેદાનમાં ઉતર્યા છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે સરકાર સામે અગરિયાઓ અને ખેડૂતો જે મોરચો માંડ્યો છે એમાં સરકાર સફળ નીવડે છે કે પછી ખેડૂતો અને અગરિયાઓ? આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।